છે દેવોને પરિચય મંદિરોમાં મારો, મસ્જિદોમાં ખુદા પણ ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. ગમ્મત ગુલાલ ને આંગણે જયારે આપ સૌને હસાવવા માટે થઈને આવ્યા છીએ ત્યારે, અને એમાં એક ચોખવટ કરી દઉં કે મજા આવે ત્યાં દાંત કાઢજો, અને જે દાંત ન કાઢે તમારી બાજુ બેઠા એટલે સમજી લેવું સ્ટાર્ટર નબળું. જે વધારે દાંત કાઢે એનો ભરોસો ન કરતા. અને મારી એક સલાહ છે કે જે માણસ હસતો ન હોય એને કોઈ દી દીકરી દેવી નહીં, વેવાય ન કરવું. તો હસતો એ મોજમાં હોય. એમાં અમદાવાદ મને બહુ ગમે, અમદાવાદ વાળા મને બહુ ગમે. બકા બકા કઈ ભૂકા કાઢ નાખે. બોલ ને બકા, બોલ ને બકા. મોજમાં રહેવું. હું તો અમુક જુવાની આવી યંગસ્ટર ને એક એ સલાહ આપું, લવ કરવા કરતા 2 વીઘા ઘઉં કરવા. સિકંદર બની જાય એવા બધાયના મુકદ્દર નથી હોતા, અને શાલિગ્રામ બની જાય એવા બધાય કંકર નથી હોતા. સિકંદર બની જાય એવા બધાય મુકદ્દર નથી હોતા, શાલિગ્રામ બની જાય એવા બધાય કંકર નથી હોતા. ઝેર હિત કાજે પીવું અને પચાવું મનું, ઝેર પીનારા બધાય શંકર નથી હોતા. હમણાં પાર્વતીજી મહાદેવ પાસે ગયા, પ્રભુ તમારું ત્રિશૂળ દેખાતું નથી. મહાદેવ કે રજનીકાંત લઈ ગયો. એને નૂડલ્સ ખાવા હતા. રજનીકાંત ની વાત થઈ ને, હમણાં રજનીકાંત ગરબામાં ઢોલ વગાડતો હતો, રડી બાંગ ધીબાંગ, રડી બાંગ ધીબાંગ. એમાં એલિયન આવ્યો, થોડું ધીમું વગાડો, મારા છોકરાની પરીક્ષા છે. પણ ખાવાની વાત મેં કીધી ને એવાથી આપણે તો ઘણી પ્રકારની હકીકત કહું. પૂરી છે ને, પૂરીની હકીકત કહું તમને. ચાટ પૂરી આવે, પાણી પૂરી આવે, સેવ પૂરી આવે, ભેળ પૂરી આવે, બટેકા પૂરી આવે, ફરસી પૂરી આવે. આ બધું રોજ ખાઓ, 5 દી પછી સેલેરી પૂરી. આ હકીકત છે. પણ હમણાં એક જણાનો ઘરવાળો અને એમાં પત્ની, બેવનો ઝઘડો એવો થયો પતિ પત્નીનો. એમાં ઘેરેથી પતિ વયો ગયો. એમાં થોડીક વાર થઈને એટલે રાત્રે એને ફોન કર્યો એની પત્નીને કે રાત્રે જમવામાં શું છે? એની પત્ની કે ઝેર. કે હું મોડો આવીશ, તું ખાઈને ભૂઈ જાજે. એમાં ચાની ભૂકી અને પતિમાં સામ્યતા શું? બેયના નસીબમાં ઉકળવાનું. એ બૈરાના હતા. હમણાં એક પત્નીને એના પતિએ કીધું કે હું ગણપતિ હોત તો કેવું હાલે? તો 11 દી મારી પૂજા તો કરત, આરતી તો કરત, મોદક લાડુ તો ખવડાવત. પત્ની એવો જ જવાબ આપ્યો, 11મે દિવસે વિસર્જન કરી આવત. જીવનમાં માણસને દરેક જગ્યાએ જીત જોઈ છે, પણ એક જ જગ્યા એવી છે ફક્ત ન્યા જઈને આપણે બધા એમ કહી છીએ ફૂલવાળાની દુકાને કે હાલ જોઈ. મજા આવે, સમજણની મજા જો એમાં આનંદ આનંદ સમજો તો બહુ મજા આવે. હાસ્યમાં ઘણા બધા પ્રકાર આવે. હું કાયમ કાર્યક્રમમાં કહું છું કે 20 પ્રકાર આવે. સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે. આ બધા હાસ્યના પ્રકારો છે. એમાંથી 20 પ્રકાર આપની સામે અમુક રજૂ કરું છું. આજે ગમત ગુલાલને આંગણે આપની સામે 20 પ્રકાર રજૂ કરું છું. એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. વાહ તમારી સમજણ. આ 20 પ્રકાર કહેવાય. ઉતાવળ ધીમેથી કરવી, આ 20 પ્રકાર. ક્રોધ શાંતિથી કરવો. એક જણો એટલો બધો આળસુ સવારમાં ઉઠીને પાણીનો ગ્લાસ લઈને હરી સામે નાખીને કે નાઈ લીધું. નીકળ્યા મારા. આજકાલના ઐરાવત
હાથીને હું નામ નથી દેતો, પણ આજકાલના હાથીને કપડાથી ઢાંકી દેવામાં આવે છે, પણ મલ્લિકા શેરાવતના કપડાને ઢાંકવામાં નથી આવતા. એ મોટા મોટી કરુણતા છે. અને